નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 20 ઓક્ટોબર 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા બધા જ મિત્રોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ. હેપી દિવાળી, હેપી ન્યૂ યર. અને વધારેમાં જણાવવાનું કે જે મિત્રોએ હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર, જેના પર તમે અત્યારે આ વિડીયો જોઈ રહ્યા છો, એને સબસ્ક્રાઇબ નથી કરી તો એક જ વાર સબસ્ક્રાઇબ કરવાની છે, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો સબસ્ક્રાઇબ કરી દો. અને જો તમને આ વિડીયો પસંદ આવે ને તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. અત્યારે જ શેર કરી દો તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે કયા રાજ્યના સહકાર વિભાગે આભાર લેખન અભિયાન અંતર્ગત 1,11,00,000થી વધુ પોસ્ટકાર્ડ સાથે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે? તો જવાબ આવશે આપણા ગુજરાત રાજ્ય. તો ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ છે એણે અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે. રાજ્યભરના નાગરિકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતા 1,11,75,000થી વધુ પોસ્ટકાર્ડ લખ્યા છે, જેના કારણે ઓક્ટોબર 14, 2025ના રોજ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ રેકગ્નેશન ફોર લાર્જેસ્ટ પોસ્ટકાર્ડ નંબર, એટલે કે વિશ્વનું સૌથી મોટું આભાર લેખન પોસ્ટકાર્ડ અભિયાન તરીકે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ સિદ્ધિ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ શક્ય બની છે. આ અભિયાનની અંદર જીએસટી સુધારા, મેક ઇન ઇન્ડિયા, જનધન યોજના, આવા અનેક નાગરિકલક્ષી કાર્યો માટે આભાર વ્યક્ત કરાયો હતો. અગાઉ આ રેકોર્ડ સ્વિટ્ઝરલેન્ડની એજન્સી પાસે માત્ર 6,666 પોસ્ટકાર્ડનો હતો, અને ગુજરાતે 1,11,75,000 કર્યું છે. એટલે હવે આ રેકોર્ડ તોડવો બહુ અઘરો છે, અશક્ય જેવો જ છે. હવે તોડશે તો ભારતવાળા તોડશે, બીજા કોઈ તોડશે નહીં. બરાબર, પોસ્ટની વાત આવી છે. તમારા માટે પ્રશ્ન છે, નેશનલ પોસ્ટલ વીક 2025માં ક્યારે મનાવવામાં આવ્યું? તમને જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. ત્યારબાદનો સેકન્ડ પ્રશ્ન, ઇન્ટરનેશનલ સેફ ડે ક્યારે મનાવવામાં આવે છે? રસોઈયા જેને સેફ કહેવાય છે, તો દર વર્ષે 20મી ઓક્ટોબરના રોજ મનાવવામાં આવે છે ઇન્ટરનેશનલ સેફ ડે, એટલે કે આજનો દિવસ છે. તો આ દિવસનો ઉદ્દેશ ઉમદા વ્યવસાયની ઉજવણી અને સન્માન અને વિશ્વભરના લોકોને સ્વસ્થ ખાવા વિશે શિક્ષિત બનાવવાનો છે. અનુભવી રસોઈયાઓ માટે તેમના જ્ઞાન અને રાંધણ કુશળતા, ગૌરવ અને પ્રતિબદ્ધતાની ભાવના સાથે આગામી પેઢીને પહોંચાડવાનો દિવસ છે. આંતરરાષ્ટ્રીય સેફ ડેની રચના 2004માં વિખ્યાત રસોઈયા અને વર્લ્ડ એસોસિએશન સેફ સોસાયટીઝ એના ભૂતપૂર્વ પ્રમુખ ડૉક્ટર બિલ ગલાધર દ્વારા કરવામાં આવી હતી. એટલે આજે ઇન્ટરનેશનલ સેફ દિવસ, વિશ્વ સેફ દિવસ પણ છે, રસોઈયા માટેનો દિવસ. આ સિવાય પણ બીજો એક દિવસ છે જેને કહેવાય છે વિશ્વ વર્લ્ડ ઓસ્ટિયોપોરોસિસ દિવસ. આ એક પ્રકારનો રોગ છે જેમાં 50 વર્ષથી ઉપરના જે લોકો હોય એમને થવાની શક્યતા હોય છે. હાડકાં બરડ થઈ જાય છે, બટકી જાય. તો વર્લ્ડ ઓસ્ટિયોપોરોસિસ દિવસ વાર્ષિક રીતે 20 ઓક્ટોબરના રોજ મનાવવામાં આવે છે. આ દિવસનો હેતુ
ઓસ્ટિયોપોરોસિસ અને મેટાબોલિક હાડકાઓની ઓળખની રોકથામ નિદાન સારવાર એ અંગે વૈશ્વિક જાગૃતિ લાવવાનો છે. આંતરરાષ્ટ્રીય ઓસ્ટિયોપોરોસિસ ફાઉન્ડેશન દ્વારા WOD આ દિવસનું આયોજન કરવામાં આવે છે. ઓસ્ટિયોપોરોસિસ વિશ્વભરમાં વધતી જતી વૈશ્વિક સમસ્યા છે. તે 3માંથી 1 મહિલા અને 50 વર્ષથી વધુ ઉંમરની 5માંથી 1 પુરુષને અસર કરે છે. વિચાર કરો, 3માંથી 1 મહિલાને થાય છે. બરાબર. વર્લ્ડ ઓસ્ટિયોપોરોસિસ ડે. ઓકે, યાદ રાખજો. તમને ખબર છે હાડકા માટે કયું વિટામિન જરૂરી છે? વિટામિન ડી. ભારત દ્વારા યુનાઇટેડ સ્ટેટ્સ માટે ટપાલ સેવાઓ પુનઃ શરૂ થઈ ગઈ છે. 15 ઓક્ટોબરથી જ યુનાઇટેડ સ્ટેટ્સમાં આંતરરાષ્ટ્રીય ટપાલ સેવાઓ ફરી શરૂ કરી દેવામાં આવી છે ભારત દ્વારા. સંદેશા વ્યવહાર મંત્રાલયે જણાવ્યું કે ભારતીય પોસ્ટે હવે વ્યાપક સિસ્ટમ વિકાસ અને યુએસ કસ્ટમ અને બોર્ડર પ્રોટેક્શન સાથે સંકલન કર્યા પછી ડિલિવરી ડ્યુટી પેઇડ પ્રોસેસિંગ માટે એક સુસંગત પદ્ધતિ સ્થાપિત કરી છે. મંત્રાલયે ભાર મૂક્યો હતો કે નવી સેટઅપ સંપૂર્ણ નિયમનકારી પાલન, ઝડપી કસ્ટમ ક્લિયરન્સ અને કોઈપણ વધારાની ડ્યુટી અથવા તો વિલંબ વિના યુએસમાં પ્રાપ્તકર્તાઓને સીમલેસ ડિલિવરી સુનિશ્ચિત કરે છે. યુએસ વહીવટતંત્ર છે એના દ્વારા જારી કરાયેલ જે એક્ઝિક્યુટિવ ઓર્ડરને પગલે તમને ખ્યાલ હશે કે યુએસમાં ટપાલ સેવા અગાઉ સ્થગિત કરી દેવામાં આવી હતી. આયાત જકાતના સંગ્રહ અને રેમિટન્સ એના માટે યુએસ કસ્ટમ દ્વારા રજૂ કરાયેલી નવી નિયમનકારી આવશ્યકતાઓને કારણે આ સસ્પેન્શન જરૂરી બન્યું હતું. બરાબર છે, તો યાદ રાખજો. આપણા ભારતમાં નેશનલ પોસ્ટ ડે આપણે ક્યારે મનાવીએ છીએ? તમને ખબર હોય તો તમે જણાવી શકો છો કમેન્ટ બોક્સમાં લખીને. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેઇલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો, જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી છે. તમને અહીંયા ટેલિગ્રામ ચેનલ પરથી ડેઇલી કરંટ અફેરની પીડીએફ મળવાની છે. સાથે સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. અને જો ભણવાની મજા આવી તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. અત્યારે જ કરી દો. તાજેતરમાં કોના દ્વારા મહિલા ઉદ્યોગ સાહસિકો માટે વી રાઇઝ આ પહેલ શરૂ કરવામાં આવી છે? તો જવાબ આવશે નીતિ આયોગ દ્વારા, નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. તો ભારતમાં મહિલા ઉદ્યોગ સાહસિકોને સશક્ત બનાવવાના એક વ્યૂહાત્મક પગલાં તરીકે નીતિ આયોગના વુમન એન્ટરપ્રેન્યોરશિપ પ્લેટફોર્મ એણે ડીપી વર્લ્ડ છે એની સાથે ભાગીદારીમાં વી રાઇઝ વુમન એન્ટરપ્રેન્યોરશિપ, બરાબર છે, રીઇમેજિંગ ઇન્ક્લુઝિવ એન્ડ સસ્ટેનેબલ એન્ટરપ્રાઇઝિસ પહેલ શરૂ કરી છે. આ પહેલ WEP વુમન એન્ટરપ્રેન્યોરશિપ પ્લેટફોર્મના એવોર્ડ ટુ રિવોર્ડ માળખાનો એક ભાગ છે, જેનો હેતુ ઉચ્ચ સંભાવના ધરાવતા મહિલા સંચાલિત MSME માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ, બરાબર, એમને નિકાસ માટે તૈયાર કરી વેપાર એકીકરણ દ્વારા વૈશ્વિક સ્તરે વિકાસ કરવામાં મદદ કરવાનો છે. વી રાઇઝ પહેલ શું છે? તો એક જાહેર ખાનગી સહયોગ છે. મહિલા સંચાલિત જે MSME હોય એને ઓળખવાના, માર્ગદર્શન આપવાનું, વૈશ્વિક બજારોમાં પ્રવેશવા માટે સજ્જ કરવા માટે બનાવવામાં આવી છે. એકીકરણની વાત કરીએ તો WEP 90,000થી વધુ મહિલા ઉદ્યોગ સાહસિકોની વ્યાપક ઇકોસિસ્ટમને ડીપી વર્લ્ડના વૈશ્વિક વેપાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડશે. રાષ્ટ્રીય વિઝન. આ પહેલ વિકસિત ભારત @ 2047 એનું આપણું જે રાષ્ટ્રીય વિઝન છે એના સાથે સુસંગત છે અને મહિલાઓને સમાવેશી અને ટકાઉ આર્થિક વિકાસના મુખ્ય ચાલક તરીકે સ્થાન આપે છે. બરાબર છે. નીતિ આયોગની વાત કરીએ, નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક 1 જાન્યુઆરી 2015માં એની સ્થાપના થઈ. અગાઉ તેનું નામ હતું આયોજન પંચ. આયોજન પંચ 1950માં બનાવ્યું હતું, 2014માં ડિસોલ્વ થઈ ગયું. નીતિ આયોગના અધ્યક્ષ તમારે જણાવવાના છે કોણ છે નીતિ આયોગ છે એના દ્વારા. રિસન્ટલી તમને ખબર હોય તો ઇન્ડિયાઝ બ્લુ ઇકોનોમી આવો એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો. એના ઉપાધ્યક્ષ ડૉક્ટર સુમન કે બેરી છે. નીતિ આયોગના હાલના CEO BVR સુબ્રમણ્યમ, 5 પૂર્ણ સમયના સભ્યો, જેમાં એક છેલ્લે જે નવા બન્યા એમનું નામ છે રાજીવ ગોબા. એના સિવાય VK પોલ, VK સારસ્વત,
અરવિંદ વિરમાણી અને રમેશ ચંદ. બરાબર છે, આટલા યાદ રાખવાના છે. ઓકે, ચલો. ભારતની પ્રથમ બુલેટ ટ્રેન ક્યાં સુધીમાં કાર્યરત થવાની અપેક્ષા છે? તો ભારતની બુલેટ ટ્રેન એપ્રોક્સિમેટલી કહી શકીએ 2027માં ચાલુ થઈ જશે. આપણા રેલવે મંત્રી છે ને અશ્વિની વૈષ્ણવ, એમણે જણાવ્યું છે કે ભારતની પ્રથમ બુલેટ ટ્રેન 2027ના ઓગસ્ટ સુધીમાં કાર્યરત થશે. તે દેશને હાઈ સ્પીડ રેલ કનેક્ટિવિટી દ્વારા નવા યુગમાં લઈ જશે. આ જાહેરાત ગુજરાતના મહેસાણા ખાતે આયોજિત પ્રથમ વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં કરવામાં આવી. વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ તમને ખબર છે કે ઉત્તર ગુજરાતની અંદર મહેસાણામાં યોજાઈ ગઈ, સૌરાષ્ટ્ર અને કચ્છ માટે રાજકોટમાં યોજાશે, મધ્ય ગુજરાતમાં વડોદરા અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરતમાં આ યોજાવાની છે. ભારતનો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ જોઈએ તો એનું નામ છે અમદાવાદ મુંબઈ હાઈ સ્પીડ રેલ MAHSR. બરાબર છે, મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ ભારતીય રેલવેનો સૌથી મહત્વાકાંક્ષી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ પૈકીનો એક છે. રૂટ અને ઝડપ તે મહારાષ્ટ્રના મુંબઈને ગુજરાતના અમદાવાદ સાથે જોડશે. આશરે 508 કિલોમીટરનું અંતર 320 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપશે. સંચાલન સમયરેખા રેલવે મંત્રીએ જણાવ્યું કે બુલેટ ટ્રેન ઓગસ્ટ 2027 સુધીમાં કાર્યરત થશે, જે ભારતના તકનીકી રીતે અદ્યતન પરિવહન યુગમાં એક સંક્રમણનું પ્રતીક છે. અમલ કરતા પ્રોજેક્ટ્સની વાત કરીએ તો નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ, એના દ્વારા જાપાનના ટેકનિકલ અને નાણાકીય સહાયથી અમલમાં મૂકવામાં આવ્યું છે. તમને ખબર છે આના માટેનું પ્રથમ સ્ટેશન પણ બની ગયું સુરતમાં. વિશ્વની સૌથી ફાસ્ટેસ્ટ બુલેટ ટ્રેન કયા દેશમાં છે, શું નામ છે, તમારે જણાવવાનું છે જવાબ આવડતો હોય તો. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને ટાટા કમ્યુનિકેશન વચ્ચે કાયદા અમલીકરણ અને સંરક્ષણ માટે MOU થયા છે. તો રિસન્ટલી RRU અને ટાટા કમ્યુનિકેશને કાયદા અમલીકરણ માટે સશસ્ત્ર દળો માટે સુરક્ષિત સંચાર સંશોધન અને ક્ષમતા નિર્માણને વેગ આપવા સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ ભાગીદારી નીચેના 4 સ્તંભો પર આધારિત છે. RRU ખાતે સંયુક્ત ટેસ્ટ બેડ, તો લેબ ટુ ફિલ્ડ ટેલિમેટ્રી, રેડ ટીમ વેલિડેશન સહિત વાસ્તવિક મિશન પરિસ્થિતિઓ માટે કેમ્પસ અને ફેડરેટેડ નોડ્સની રચના કરવી. પછી ડિજિટલ સિક્યુરિટી ફેબ્રિક બ્લુપ્રિન્ટ, નેટવર્ક ઓળખ, ક્રિપ્ટોગ્રાફી, ઓબ્ઝર્વેબિલિટી એને સંકલિત કરતી રેફરન્સ ડિઝાઇન તૈયાર કરવી. LEs અને દળો સાથે પાયલોટની જમાવટ, સુરક્ષિત મેસેજિંગ, બોડી ફ્રેમ ઓફલોડ, IoT ટેલિમેટ્રી, ડિજિટલ એવિડન્સ ટ્રાન્સફર અને કમાન્ડ પોસ્ટ નેટવર્કિંગ માટે નિયંત્રિત ટ્રાયલ હાથ ધરવા. ક્ષમતા નિર્માણ, અધિકારીઓ અને એન્જિનિયરો માટે સંયુક્ત તાલીમ, પ્રમાણપત્રો અને કવાયતો, કુશળ રાષ્ટ્રીય કેડર બનાવવા માટે કોર્સવેર અને લેબ્સ પ્રદાન કરવા. ઓકે, ચલો હવે RRUની વાત કરીએ. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી રક્ષા શક્તિ યુનિવર્સિટી તરીકે 2009માં એની સ્થાપના થઈ. 2020માં એને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી બનાવી દેવામાં આવી નેશનલ લેવલ પર. ગૃહ મંત્રાલય અંતર્ગતની છે. અને બીજું કે એના વાઇસ ચાન્સલરનું નામ તમારે કહેવાનું છે જો તમને જવાબ આવડતો હોય તો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ થઈ શકો છો. ઇન્સ્ટા આઈડી છે આપણું rajesh.i.bhaskar. ફેસબુક આઈડીની વાત કરીએ તો RI ભાસ્કર છે. અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં સ્પેસએક્સનું સ્ટારશિપનું કેટલામું લોન્ચ પરીક્ષણ સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે? તો 11મા નંબરનું. બરાબર છે. ઇલોન મસ્કની કંપની છે ને સ્પેસએક્સ, વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિ છે. $500 બિલિયન સંપત્તિ સાથે. $1.5 ટ્રિલિયન એટલે કેટલું કહેવાય. વિશ્વના ઘણા બધા દેશો ખરીદી શકે એટલી બધો એમની પાસે પૈસો છે. તો એમણે તેનું 11મું પરીક્ષણ લોન્ચ સફળતાપૂર્વક કર્યું છે. ઓક્ટોબર 14માં લોન્ચ, બરાબર છે. ભારતીય સમય મુજબ 5 વાગે થયું. ટેક્સાસના બોકા ચિકાથી લોન્ચ કર્યું. પરીક્ષણ 1 કલાક અને 6 મિનિટ ચાલ્યું. ઉડાન પ્રયોગોએ આગામી પેઢીના બૂસ્ટર અને જરૂરી ડેટા એકત્રિત કર્યો. સુપર હેવી બૂસ્ટર
નીચેના ભાગને કહે છે. અને અમેરિકાના અખાતમાં તેણે પાણીમાં નિયંત્રિત ઉતરાણ કર્યું. સ્ટારશિપ અવકાશયાનનો ઉપરનો ભાગ એણે હિન્દ મહાસાગરમાં નિયંત્રિત જળ ઉતરાણ કર્યું. આ મિશનમાં 8 સ્ટારલિંક સિમ્યુલેટર તૈનાત કરવામાં આવ્યા હતા. રેપ્ટર એન્જિનને અવકાશમાં ફરી શરૂ કરવામાં આવ્યું. બુસ્ટરના લોડિંગ બર્ન્સ દરમિયાન એન્જિનની ખાસ ગોઠવણીનું સફળ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બરાબર છે, તો યાદ રાખજો. 11ની વાત પરથી મને યાદ આવ્યું, આપણા ભારતના એક સ્ક્વોશ પ્લેયર છે જોશના ચિનપ્પા, એમણે પોતાનું 11મા નંબરનું ટાઇટલ જીત્યું. બીજી પણ બાબત યાદ આવી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો જે પ્રોગ્રામ છે મન કી બાત, 11 વર્ષ થયા. અને કેટલા એપિસોડ એના પૂરા થયા મને કહો. 11 વર્ષ તો થયા, એપિસોડ કેટલા પૂરા થયા જણાવો અત્યાર સુધીમાં. સ્ટારશિપ વિશે વાત કરીએ તો સ્ટારશિપ અવકાશયાનમાં ઉપરનો ભાગ અને સુપર હેવી બુસ્ટર નીચેનો ભાગ સામૂહિક રીતે સ્ટારશિપ કહેવાય છે. કુલ ઊંચાઈ એની 403 ફૂટ, વ્યાસ 9 મીટર, પેલોડ ક્ષમતા 100 થી 150 મેટ્રિક ટનની છે. તે સંપૂર્ણપણે ફરીથી વાપરી શકાય એવું રોકેટ છે. તે પેલોડ ડિલિવરી, ચંદ્ર મિશન, પૃથ્વીથી પૃથ્વી પરિવહન, આંતરગ્રહી પરિવહન વગેરેનું કામ કરશે. તે નાસાના આર્ટિમિસ પ્રોગ્રામનો ભાગ છે જે મનુષ્યને ચંદ્ર પર પાછા મોકલશે. પ્રથમ માનસિક સ્વાસ્થ્ય રાજદૂત દીપિકા પાદુકોણ, ભારતના તો પ્રખ્યાત અભિનેત્રી છે દીપિકા પાદુકોણ. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના પ્રથમ માનસિક સ્વાસ્થ્ય રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સહયોગ સાથે અભિનેત્રીનો ઉદ્દેશ દેશના માનસિક સ્વાસ્થ્ય માળખાને મજબૂત બનાવવા યોગદાન આપવાનો છે, જે માનસિક સુખાકારીને પ્રાથમિકતા આપવામાં ભારતે લીધેલા નોંધપાત્ર પગલાં પર આધારિત છે. મંત્રાલયે ઉમેર્યું કે આ ભાગીદારી દેશભરમાં જાગૃતિ લાવવા, કલંક ઘટાડવા, માનસિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા તરફનું એક મહત્વપૂર્ણ પગલું કહી શકાય. અહીંથી એક પ્રશ્ન તમારા માટે છે, આપણે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ ક્યારે મનાવીએ છીએ? કમેન્ટમાં લખીને જણાવો જો જવાબ આવડતો હોય તો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, એલ્યુમિનિયમ ઉત્પાદનમાં કાચી ધાતુ તરીકે શાનો ઉપયોગ થાય છે? તો બોક્સાઇટ. ટેલિવિઝનની શોધ કોણે કરી હતી? તો J.L. બિયર્ડ. રેડિયમના રેડિયો એક્ટિવ એલિમેન્ટની શોધ કોણે કરી હતી? મેરી ક્યુરી અને પેરી ક્યુરી. લાઇટ યરનો ઉપયોગ કયા હેતુસર થાય છે? અંતરની ગણતરી કરવા. બરાબર છે, તારાઓ વચ્ચે અંતરની ગણતરી કરવા માટે. કયા કણો તટસ્થ તરીકે ઓળખાય છે? ન્યુટ્રોન. શું છે? ન્યુટ્રોન. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, સમ્રાટ અશોકનો શિલાલેખ ગિરનારની તળેટીમાં કયા કુંડ નજીક આવેલો છે? કયા કુંડની આવે? કુંડ દામોદર કુંડ. ભારત દેશના સૌપ્રથમ ગુજરાતી વડાપ્રધાન મોરારજી દેસાઈ હતા. સેકન્ડ નંબરના નરેન્દ્ર મોદી. અત્યારે આપણો જવાબ આ સાચો. શ્રી કૃષ્ણના બાળપણના મિત્ર સુદામા ક્યાંના હતા? તો પોરબંદર સુદામાપુરીના હતા. સોલંકી વંશના કયા રાજાએ ભીલ સરદારને હરાવીને ત્યાં કર્ણાવતી નામે નગર વસાવ્યું હતું? તો કર્ણદેવ સોલંકી. સિંધુ ખીણ સંસ્કૃતિના શોધાયેલા મહત્વના સ્થળો, એમાં કયા સ્થળે એક ગોદી મળી આવી છે? લોથલ, લાસનો ટેકરો, ધોળકા, અમદાવાદ. હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ગ્લોબલ ફાઇનાન્શિયલ સેન્ટર ઇન્ડેક્સની 38મી એડિશનના રેન્કિંગમાં ગિફ્ટ સિટી એ 3 સ્થાનનું છલાંગ લગાવી અત્યારે 43મા નંબર પર પહોંચ્યું છે. હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સના તાજેતરના રેન્કિંગ મુજબ ભારતીય પાસપોર્ટ છે 85મા નંબર પર. નંબર 1 પર સિંગાપોર છે. ભારતનો પાસપોર્ટ તમારી પાસે હોય ને તમે 57 દેશોમાં વિઝા વગર ફરી શકો. સિંગાપોરનો હોય તો 193 દેશો ફરી શકાય. હવે મિત્રો જોઈશું આજે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, નેશનલ પોસ્ટલ વીક ક્યાંથી ક્યાં મનાવવામાં આવે છે? 6 થી 10 ઓક્ટોબર ભારતમાં નેશનલ પોસ્ટ ડે ક્યારે મનાવીએ છીએ? 10મી ઓક્ટોબર. ત્રીજો પ્રશ્ન, નીતિ આયોગના અધ્યક્ષ કોણ હોય? હંમેશા પ્રાઇમ મિનિસ્ટર, હાલમાં નરેન્દ્ર મોદી. ચોથો પ્રશ્ન, વિશ્વની સૌથી ફાસ્ટેસ્ટ
બુલેટ ટ્રેન CR450 કોની છે? ચાઇનાની છે. 5મો પ્રશ્ન, RRU રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરનું નામ શું છે? ડૉક્ટર અને પ્રોફેસર છે, લખાતું નથી પણ બિમલ પટેલ. 6 નંબરનો પ્રશ્ન કે મન કી બાત કાર્યક્રમના કેટલા એપિસોડ પૂરા થયા? 126. 7મા નંબરનો પ્રશ્ન શું છે? વિશ્વ સ્વાસ્થ્ય દિવસ 7 એપ્રિલ. હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખીને જણાવવાના છે. પહેલો પ્રશ્ન, ગુજરાત સરકારના નવા પરિપત્ર મુજબ કોનો ઉપયોગ ઓળખના કે દસ્તાવેજના કે ઓળખના દસ્તાવેજ કે રહેઠાણના પુરાવા તરીકે થશે નહીં? સેકન્ડ પ્રશ્ન, 11મા ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલનું આયોજન ક્યાં થશે? જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો. તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.